ફાઇનલી આપણે આવી ગયા રામભાઈના વાળ કટિંગ કરાવવા. રામભાઈ વાળ કાપી નાખ્યા. જો મિલન અમે બેઠો છે. હજી બાકી છે અડધા. રામભાઈ જીરો મરાયો કે વન સાઈડ કરાયું? ટકો કરાયો. હે રામભાઈ બોલો તો ખરા. રામભાઈ ટકો કરાવો. રામભાઈ દાંત નહીં કાઢવાના, બોલો. ટકો કરાવ્યો? હા શું બોલ. હા અમારા ચિરાગભાઈ છે. રામભાઈ ટકો. હા મેં મિલન બેઠો હતો. અહીંયા વડે વાળ કાપવા મળશે. હા અમારા મહેશભાઈ માવો બાવો લાવી. માવો બનાવો કેવો લાવ્યો? 35 લાવ્યો. વાહ મીતુભાઈ તમે કેમ આવ્યા? વાળ કપાવા? આમાં તારા ક્યાં વાળ છે? એટલે હા તો આપણે કાપી નાખીએ વાળ. મિલનભાઈ મંડાઈ પણ આગળ દાઢી બાઢી કરી કમ્પ્લીટ થઈ રહી. અને હે દાઢી કરવાની છે, સેટ કરવાનું છે. અમારે મિલનભાઈ આગળ મંડાઈ પડશે. અમારા મહેશભાઈ, અમારા રામભાઈ પાલ્યો ત્રીજી થોડુંક બાકી રહ્યું. રામભાઈ થોડુંક બાકી છે કે તો દેખજો ટકો. મીઠી તારે છેલ્લે. ફાઇનલી અમે વાળ કપાવીને ઘરે ખાઈ ગયા છીએ. કારામભાઈ વાળ કપાઈ નાખા ને ખાઈ ગયા છીએ ઘરે. આગળ ઘરે જઈને નાઈ ધોઈ નાખીશું. બરોબર ને? નાઈ બાદ ચાર થઈ જાવ કા. ગાડી લઈને નીકળી ગયા છીએ. ઘર પર પગવા આવી ગયા. બોલ તો ખરા અમે જાય છે ઘરે. વાપસ મળીએ પગવા આવી ગયા. હાલો અમે રિક્ષા આવે છે. રામતા શું કરો? શું ખાવ છો? હા શાક રોટલો ખાવ તો એનું શાક બનાવ્યું. એનું શાક બનાવ્યું તે? હે મઠનું બનાવ્યું. ઠીક. રામભાઈ જયગા કે વાળ કપાવા આવ્યા કે? વાળ કપાઈ ને ખરા રામભાઈ? આમ જુઓ તો ખરા. તા કોકરા વાળ કપાવ્યા એ શું કહેવાય? વંચાડ. કા રામભાઈ વંચાડ કે રામભાઈ? જીરો. મારા રામભાઈ તો વાળ કપાવીને 4 થઈ ગયા છે. તો હવે આમ જો રામભાઈ. કા રામભાઈ એ રામભાઈ દેખાડો તો ખરા. રામભાઈ આ રામભાઈ કરાવી કે? રામભાઈ આમ ઇધર તો દાઢી બાડી કરાવી કે? કરાવી કે? ક્યાં હે દાઢી કરાવી? વાહ એનું શાક બનાવ્યું. રામભાઈ તમે એનું શાક છે. કાણી બોલો. મઠનું. તમે તો હાવી બોલે એમ તરાડો. ઉંમર ઉભા જતી. એ રામભાઈ મારા બપ્પાએ હોય ને દાઢી કરાવીને તો 4 થઈ ગયા. અમારે મીતુભાઈ હોય ને. કા મીતુભાઈ? તમારા બપ્પા દાઢી કરી નાખી કે તમે? વાળ ના કપાવ્યા ને? રામભાઈ તમે હોય ને કપાવ્યા ને? મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા હતા. જય માતાજી, જય હનુમાન દાદા.